આ પૂર્વાભિમુખ લક્ષ્મીનારાયણ મંદિરના એકદમ સામે જ્યારે પંચાનિકા મહોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ તો એમના જ તૈયારીઓના એક ભાગરૂપે આપ જુઓ તો અહીં હવનશાળા બંધાઈ ગઈ છે વાંસની. ભારતીય શાસ્ત્ર પદ્ધતિ અનુસાર આ હવનશાળા વાંસની પટ્ટીઓમાંથી બનાવેલ છે. તો હું આપને આ હવનશાળાની અંદર લઈ ચાલું છું. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ રાયણ ગામે પાટીદારોના લક્ષ્મીનારાયણ મંદિરનો પંચાનિકા મહોત્સવ તારીખ 30/4/2025થી ઉજવવા આપણે જઈ રહ્યા છીએ. તો એમના પૂર્વ તૈયારીના ભાગરૂપે આપ જુઓ કે હવન જ્યાં થવાનો છે એ હવનશાળા વાંસ અને વંજી એમનાથી સંપૂર્ણ તૈયાર થઈ ગયેલ છે. અને આપ જુઓ, હું એમનું આપને દ્રશ્ય બતાવું છું. તો આ રીતના સંપૂર્ણ યજ્ઞશાળા હવનશાળા તૈયાર થયેલ છે. અને આપણા પાટીદાર ભાઈઓ અહીં રાત્રિના ભાગે કાર સેવા કરવા માટે આવ્યા છે. તો હું આપને હવન સમિતિથી મળાવું છું. મિત્રો, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. તો દર્શક મિત્રો, ભાવિક ભક્તો, હું આપને લાવ્યો છું રાયણ ગામે યજ્ઞશાળામાં. અને આ આપની નજર સમક્ષ જે વિડીયોમાં દેખાય છે એ અહીં કાર્ય કરતી કાર્યસેવકોની યજ્ઞશાળા સમિતિ છે. અને આપને આ યજ્ઞશાળાના સમિતિના જે ભાઈઓ છે એ માહિતી આપશે કે આ હવનશાળામાં કેટલા કુંડ છે અને કઈ રીતે આ હવનશાળા કાર્ય કરશે. તો માનનીય રામજાણી સાહેબ, આપ માહિતી આપશો કે આ કેટલા કુંડની યજ્ઞશાળા બનશે? આ કુંડ આપણે સાહેબ, આપણે ઉપર જે છે જગ્યા છે એમાં 5 કુંડ આવશે. બરોબર. 22 કુંડ આવશે. બરોબર. કુલ 75 જોડલા બેસશે. બરોબર. ઉપરના ભાગમાં જે 5 કુંડ છે મુખ્ય કુંડ કહી શકાય, બરોબર ને? હા. તો એમાં કેટલા જોડકા બેસાડવાના છે? બે બધે. બરોબર. 2 જોડકા ઉપરના 5 જે મુખ્ય કુંડ છે એમાં બેસશે, બરોબર? બાકીના 22 માંથી 75 જોડામાંથી 3 બીજા 3 આવશે. બરોબર. અને એવી રીતના ટોટલ 75 જોડકા બેસાડવાના છે. અને આ હવન છે ઈ એમના આચાર્ય કોણ છે? ધીરુ મહારાજ ભેરૈયાવાળા ધીરુ મહારાજ. બરોબર. ને સાહેબ, આપનું શું નામ છે? જયંતિભાઈ સેંગાણી. સેંગાણી સાહેબ, કેટલાક દિવસ હવન યજ્ઞ ચાલવાનો છે? 2 દિવસમાં. બરોબર. 30 તારીખના ચાલુ થશે હવન કે 2 તારીખના બપોર સુધી? બરોબર. 30 તારીખના સવારના ચાલુ થનાર હવન 2 તારીખના બપોરે પૂર્ણ થશે. બરોબર. 75 વર્ષ છે ને એના માટે 75 જોડિયા બેસાડવાના. બરોબર. તો સેંગાણી સાહેબ અને રામજીયાણીભાઈના કહેવા મુજબ અહીં 75 વર્ષનો પંચાનિકા મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ભગવાનના મંદિરને પણ 75 વર્ષ થયા અને આપણે 75 જોડલા હવનમાં આહુતિ આપી અને આ યજ્ઞને પૂરો કરશે. બરોબર છે? બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. દર્શક મિત્રો, જુઓ આ હવનનો નકશો કંડારી રહ્યા છે સમિતિના ભાઈઓ. હવન કુંડ બનવાનો છે એમનો નકશો કંડારી રહ્યા છે અને ચિત્ર દોરી રહ્યા છે. જે છે ને આ મેન સ્થળ એ લક્ષ્મીનારાયણ ભગવાન. બરોબર. અહીં જે સ્થાપન થવાનું છે આપણા મુખ્ય સ્થાપિત દેવતા લક્ષ્મીનારાયણ ભગવાનને સ્થાપન કરવામાં આવશે. બાકીના દેવતાઓ બરોબર છે. અને અહીં આ ડાબી બાજુ બાકીના જે દેવતાઓ બેસશે મુખ્ય સ્થાપનની ડાબી બાજુ દેવતાઓ બિરાજમાન કરવામાં આવશે. તેમજ આ બાજુ મુખ્ય સ્થાપનની જમણી બાજુ. પણ એ દેવતા છે. બરોબર. તો આ રીતના આપણા પાટીદાર ભાઈઓ છે તો રાત્રિના પોતાનો સમયનો ભોગ આપી અને કાર સેવા કરવા માટે આવ્યા છે. અને અહીં યજ્ઞશાળાને હવનશાળાને આખરી ઓપ આપી રહ્યા છે. લક્ષ્મીનારાયણ ભગવાન કી લક્ષ્મીનારાયણ ભગવાનનું અત્રે મંદિર બની રહ્યું છે અને એમની દરરોજ રાત્રિના કાર સેવા થઈ રહી છે. તો
કાર સેવાના જે કાર સેવકો છે એમને પૂરક બનવા માટે અને એમને ટેકો આપવા માટે જે ચા બનાવવાનું હોય તો એ ચા આ રસોડા સમિતિના કાર્યકર ભાઈઓ આપ જુઓ છો બનાવી રહ્યા છે અને એ પણ એક રીતે પોતાની કાર સેવા કરી રહ્યા છે. શું નામ છે સાહેબ આપના? તુલસીભાઈ. આપનું? બરોબર, પોકાર સાહેબ. અને આપનું? વાસાણી સાહેબ. તો આ રીતના શું નામ છે? રામજીયાણીભાઈ. તો આ રીતના આ રસોડા સમિતિ જે કાર સેવકો છે એમને પણ ચા પીવડાવી અને હોંસલો એમનો બુલંદ કરી રહી છે. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ધન્યવાદ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો રાયણ ગામના ભાઈઓ તો કાર સેવા કરવા માટે આવે છે, પણ એમની સાથે હોંશે હોંશે આ બહેનો પણ અહીં આપ જોઈ રહ્યા છો કાર સેવા કરવા માટે આવી છે. બહેનો જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આપના નામ જણાવશો? ગીતાબેન દિલીપ રમજીયાણી. આપનું બેન? ડિમ્પલબેન આનંદ રમજીયાણી. અને બેન આપનું? તુલસાબેન લાલજી પોકાર. બરોબર. તો આ રીતે રામજીયાણી અને પોકાર બહેનો અહીં કાર સેવા કરવા માટે આવી છે. બહેનો, હવે તમે કેટલા દિવસથી આવો છો અહીંયા કાર સેવા માટે? આજે ઘણા દિવસ થઈ ગયા. બરોબર. ઘણા બધા દિવસોની તમારી સેવા છે અહીંયા. હા, છે અમારી સેવા ઘણા દિવસો. અને આ હવનકુંડ બની રહ્યા છે, ત્યારબાદ અહીં શું કરશો બીજું કામ? કરવાનું છે અમારે. બરોબર કરવાનું છે. બરોબર. તો લીપણું ક્યારે કરશો? 2 દિવસ રહીને. 2 દિવસ રહીને હવનકુંડ બની જાય પછી? હા, પછી કરશું. તો દર્શક મિત્રો, આ રીતના આ બહેનો આપને જણાવી રહી છે કે પવિત્ર ગાયના ગોબરમાંથી અહીં યજ્ઞશાળામાં હવનકુંડ બની ગયા બાદ લીપણ કરવામાં આવશે, જે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ છે. ધન્યવાદ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ઓકે.